આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે મહીસાગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે કૌશિક જોશી. કિસાન પખવાડા દરમિયાન ગોધરા 2 ક્ષેત્ર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ 150 ખેડૂતોને 6.5 કરોડથી વધુના લોન મંજૂર પત્રો આપવામાં આવ્યા. બેંક ઓફ બરોડા ગોધરા 2 ક્ષેત્ર દ્વારા બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા દ્વારા લુણાવાડા ખાતે મુખ્ય કાર્યાલયના નેજા હેઠળ બેંક ઓફ બરોડાએ બરોડા કિસાન મેળાનું આયોજન કર્યું હતું. બરોડા કિસાન મેળાનો ઉદ્દેશ્ય વધુ અને વધુ ખેડૂતોને બેંક સાથે જોડવાનો અને તેમની નવી યોજનાઓ વિશે વધુ માહિતગાર કરવાનો અને કૃષિમાં દાખલ કરવામાં આવેલી નવીનતમ તકો વિશે તેમના જ્ઞાનમાં વધારો કરવાનો હતો. મહીસાગર જિલ્લાના સંતરામપુર બાયપાસ રોડ આંબેડકર સર્કલ ખાતે કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિડોર દ્વારા ભાજપા પરિવારના સૌ હોદ્દેદારો અને કાર્યકરો સાથે ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટીના 3 રાજ્ય છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશની ભવ્ય વિજય થવા બદલ સૌ કાર્યકર્તાઓ અને નગરજનો સાથે ચાય પે ચર્ચા કરી સૌને શુભકામનાઓ પાઠવી હતી. કેન્દ્ર રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ લોકોને આ યોજનાની જાણકારી મળી રહે તેવા આશય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરી રહી છે, જે અંતર્ગત મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના આંટરવાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિડોરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. રથનું કુમકુમ તિલક અને નારિયેળ વધેરીને ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જમીનના સ્વાસ્થ્યની તપાસણી થતાં જમીન ફળદ્રુપ બની ખેડૂતોના બિનજરૂરી ખર્ચા ઘટતા રામાભાઈ ડામોરે સરકારનો આભાર વ્યક્ત કર્યો. ખેડૂતો મબલક પાક લઈ શકે તે માટે સરકાર દ્વારા જમીન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સોઇલ હેલ્થ કાર્ડ યોજના અમલમાં મૂકવામાં આવી છે. સોઇલ હેલ્થ કાર્ડને એક રીતે જમીનનો એક્સરે રિપોર્ટ પણ કહેવાય છે. સરકાર દ્વારા સોઇલ હેલ્થ કાર્ડ તૈયાર કરાયા છે, જેના થકી જમીનનું સ્વાસ્થ્ય જાણવામાં મદદ મળી રહે છે, સાથે ખેડૂતોના બિનજરૂરી ખર્ચા પણ બંધ થયા છે. ગુજરાતના ગરબાને યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકેની માન્યતા આપવામાં આવી છે. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર મહીસાગર દ્વારા ફુવારા ચોક લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગરબા ઓફ ગુજરાત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બોત્સવાના ખાતેથી યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. નવી પેઢી ગરબાનું સાંસ્કૃતિક, સામાજિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજે, ગુજરાતની આપણી આ અમૃત સાંસ્કૃતિક ધરોહરનું જતન અને સંવર્ધન થાય તેવા શુભાશયથી ગુજરાતના ગરબાની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે યુનેસ્કોની માનવતાની પ્રતિનિધિ યાદીમાં અમૃતની સુરક્ષા માટેની આંતર સરકારી સમિતિના 18મા સત્રમાં ગુજરાતના ગરબાને ભારતમાંથી અમૃત સાંસ્કૃતિક વારસો તરીકે અંકિત થઈ છે, જે આ યાદીમાં સામેલ થનાર ભારતનું 15મું બન્યું છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા, અધિક નિવાસી કલેક્ટર શ્રી વી લટ્ટા, જિલ્લા રમતગમત અધિકારી સહિત તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રા અન્વયે બાલાસિનોર તાલુકાના ગજાપગીના મુવાડા મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત બાલાસિનોર ધારાસભ્ય શ્રી માનસી ચૌહાણ તથા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ સ્થળે આયુષ્યમાન ભવ, પ્રાકૃતિક કૃષિ, મિશન મંગલમ, મતદાર યાદી સુધારણા, IDCDS સહિતના સ્ટોલો દ્વારા જનજાગૃતિ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના જનજન સુધી પહોંચી રહ્યો છે. આ કાર્યક્રમમાં પ્રાંત સાહેબશ્રી, જિલ્લાના અન્ય અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. હમણાં જ આપ મહીસાગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા કૌશિક જોશી, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.